કૃપા દ્રષ્ટિ થઈ જાય ને એટલે આપણા બ્રહ્મ કબાટ ખોલતા જરાય વાર ન લાગે, જરાય વાર ન લાગે. કારણ કે જે અનુભવી પુરુષ છે એ ગમે એવી મિસ્ટેક તમારી ગાડીમાં થઈ હોય એ આવે એટલે તમારે ફટાકે રિપેર થઈ જાય. ઓલા ભલે 5 દીથા મતતા હોય અનુભવ વગરના, ઓલો અનુભવી આવે ને એમ કે આમ આગો ઉભો કહી દે કે આને આ સકડું બદલી નાખો એટલે રેડી થઈ જાય. એને અનુભવ છે. જેમ એન્જિનિયર છે એને ખબર પડે છે તો આવડા તો ભાઈ આપણા મનના એન્જિનિયર. સંતો મહાપુરુષો છે જે અનુભવી પુરુષો છે એની વાણી જ અલગ હોય, એનું વર્તન અલગ હોય, એની વાત અલગ હોય, એમાં અહમ નો હોય. અને અહમ હોય અને કોઈ એમ કે હું જાણું છું કે મને અનુભવ થયો ને થયો જ ન હોય, એને ન થયો. કારણ કે આ વસ્તુ કહેવાની નથી. એટલે ભીખારામ બાપા કડીની એમ કે અંદર કે છે કે ખુલી ગયા છે બ્રહ્મ કબાટ તો નવખંડ નજરે જોયા. લ્યો અહીં બેઠા બેઠા ને નવખંડ જોયા. આપણને એમ થાય કે બાપાએ નવખંડ જોયા છે, પણ આ બધી ગુઢવાણીઓ, બધા સંતોની ગુઢવાણી છે. કારણ કે આવી વાણીઓ લખીને અમે પ્રશ્નોત્તરી કરી લીધી છે. બાપા તમે આ લખ્યું છે આનો અર્થ તો કરીને સમજાવો એમ. તો નવખંડ એટલે આ 9 ઇન્દ્રિયો છે એ નવખંડ છે. આ નવખંડ મેં નજરે જોયા એટલે બધામાં નજર કરીને જોઈ લીધું. ને બધા સંતોએ આને જ નવખંડ કીધા. નવખંડ પૃથ્વીના કોઈની તાકાત નથી અહીં બેઠો બેઠો જોવે, કોઈ નો જોવે. નવખંડ નજરે જોયા અને આપણે બધાએ જોયા પણ આપણને ખબર નથી. 9 ઇન્દ્રિયો છે એ નવખંડ છે. જેમ 9 ઇન્દ્રિયો આમાં નવખંડ છે એમ પૃથ્વીમાં એ નવખંડ છે. એમાં 9 ખંડ છે, એમાં 5 ખંડમાં પાણી છે અને 4 ખંડ કોરા છે. આમાં 5 ખંડમાં પાણી છે અને 4 ખંડ કોરા છે. જેવું પટમાં છે એવું બધું ઘટમાં છે અને ઘટમાં છે એવું જ બધું પટમાં છે. એટલે સંતો મહાપુરુષો જે વાત કરે ને ઘટની વાત કરે છે, પટની કઈ વાત નથી કરતા. એટલે બીજી કડીમાં કે છે કે હાલું તો મને હરી નો દેખાય, બેસું તો મારી પાસે, એવો નજીકમાં બિરાજે મારો નાથ કે હરિ ગુરુ સ્વરૂપે એક છે. હાલો તો મને હરિ નો દેખાય તો આપણને એમ થાય કે આમ હાલતા થાય એટલે હરિ દેખાતો બંધ થઈ જાય, પણ એમ નહીં. હું કરતા હાલી તો હરિ નો દેખાય. હું થા તબ હરિ નહીં થા, અબ હરિ હે મેં નહીં. પ્રેમ ગલી એટલી સાંકડી કે જ્યાં દો નો સમાય. આ પ્રેમ ગલી એટલી સાંકડી છે કે બે હાલે એમ જ નથી. કબીર સાહેબ ના પડી કે હું હતો ત્યારે હરિ નહોતા, હવે હરિ છે તો હું નથી. જ્યાં હરિ છે ને હું નીકળી જાય અને હું છે ને હરિ નથી. જયારે હું આવી જાય ત્યારે હરિ ન હોય અને જયારે હું વયું જાય ત્યારે હરિ હોય. એટલે જયારે હરિ હોય ત્યારે બોલે એ વેદ થઈ જાય અને હું હોય ત્યારે બોલે એ માણસ્યો વેદ થઈ જાય. કે વર્તમાનની અંદર જયારે જયારે સંતો મહાપુરુષો છે આ ચોથી ભૂમિકામાં જાય છે પણ ત્યાં કોઈ રહી શકતું નથી. જાય છે ખરા પણ કાયમિક ની માથે એ ભૂમિકામાં કોઈ નથી રહી શકતા. એટલે ત્યાંથી એને પાછું આવવું જ પડે. અને જો એ ભૂમિકામાં રહે તો બીજા ઠૂઠામ થઈ આવે કે દાદા ગયા, દાદા ભલે ને સમાધિમાં ગયા હોય, જગતને ક્યાં ખબર. એટલે ભીખારામ બાપા એમ કે છે કે હાલો તો મને હરિ નો દેખાય, બેસું તો મારી પાસે, નજીકમાં બિરાજે મારો નાથ કે હરિ ગુરુ સ્વરૂપે એક છે. જો સોખે સોખી કાકરા કાઢીને વાત કરી કે હરિ ગુરુ છે એ ગુરુ સ્વરૂપે એક છે. ભગવાન ગણો કે ગુરુ ગણો બે એક જ છે. એક કેમ છે કે જે આપણને સદગુરુ મળ્યા છે એ સગુણ બ્રહ્મ છે અને નામ છે એ નિર્ગુણ છે. તો જે સદગુરુ આપણને મળ્યા છે એની અંદર નામ સ્વરૂપી પરમાત્મા બિરાજમાન છે. જે કાંઈ આપણે આરતી પૂજન કરીએ છીએ, જે કાંઈ એની આગતા સ્વાગતા કરીએ છીએ દેહની નથી પણ એની અંદર બેઠેલા પ્રાણની છે. અને પૂજા બધી પ્રાણની જ થાય છે. હો ભાઈ, તો જગતને ખબર નથી એટલે એમ કે ભાઈ માણાની આરતી ઉતારે. માણાની આરતી ઉતારતા નથી. તો એક ઓલા ગધેડાની જેમ થાય. એકવાર ગણપતિનો તહેવાર હતો અને ભાઈ કઈ વાહન ન મળ્યું અને કુંભારવાડાની આજુબાજુમાં રહેતા છે આપણા રાણા બાપા જેવા કે મારે ગધેડો છે ગણપતિને મૂકવા જવા હોય, તમારે પધરાવા જવા હોય. ગધેડામાંથી ખલકામાંથી પાટીઓ બાંધીને મૂકી દીધા. અને ભાઈ ગધેડો આગળ ગયો ત્યાં જ્યાં જઈને કોઈ કેળું આપે, કોઈ જામફળ આપે, કોઈ સુરમાન લાડવો આપે. ગધેડો કે આ બજારે તો હું ક્યારે હેલો જ નથી. આટલા બધા દયાળુ માણસો અને આની મને ખબર જ નહીં. જ્યાં હોય સાંડલો કરે ને માથે વધાવે ને. ગધેડો કે વાહ ભાઈ વાહ, આવી બજાર તો મેં જોઈ જ નથી. આ પેલો વેલો અહીં હેલો.
હવે મારે અહીંયા જ હાલવું છે એમ. એ ભાઈ આમ નદીમાં પધરાવા ગયા હતા તો ધરાઈ રહ્યો, ગણપતિ નાખી દીધા ને બીજે દી આહાર ઉતરો એટલે કે લેને ઓલી બજારે જાઓ ઉકડા ફોળવા એની કરતા. ન્યા ગયો એટલે ન્યા જઈને બજારમાં અડધે સુધી પૂજી ગયો, કોઈ કઈ વતાવ્યો નહીં, કોઈ કઈ વતાવ્યો નહીં એટલે આગળ જઈને ભોંકવા માંડ્યો. બરાબર 11 સાડા 11 નો ટાઈમ થયો હતો ને ભાઈ બરાબર આમ કુવાની તૈયારી કરતા અને આ ભોંકવાનું ચાલુ કર્યું, ધોકો લઈને બવડામાં 2 નાખ્યા, ઊભી પાટીએ વયો ગયો. એમ આપણે જો આ ગધેડા જેટલી બુદ્ધિ છે તો એવું માની કે આ બધું મારું છે, પણ એને બિચારાને ખબર નહોતી કે આ આગતા સ્વાગતા તો માથે ગણપતિ બેઠો હતી એની હતી, મારી નહોતી. એમ આ દેહ છે એ ગધેડો છે, આને કઈ આગતા સ્વાગતા નથી, પણ આમાં ગણપતિ બેઠો એનું છે બધું. આમાં જે આપણા સદગુરુ મહારાજ બિરાજમાન છે એની આરતી ઉતરે છે, એની આગતા સ્વાગતા થાય છે ને માનપાન એને મળે છે. દેતોય ભલે ન દેતોય ભલે, આપણે કઈ લેવા દેવા નથી. દેતો ભાગ્ય જેને ભાવ છે એ માનપાન આપે છે, નથી ભાવ નહીં ન આપે તો આપણે શું લેવા દે. આપણે તો સદગુરુ પરમાત્માને એટલું જ કહેવાનું છે ભાઈ અમે તારું બાનું પહેર્યું છે બાપા, લાજ જાય તો તારી રાખ તો તારી, મારે કઈ લેવા દેવું નથી, મારે ક્યાં કઈ ઇજ્જત જ. આમાં માન જાય તો તારું, લાજ જાય તો તારી, મારે કઈ છે જ નહીં, બસ હું તારો થઈ ગયો એટલે વાત પૂરી થઈ. એમ સદગુરુ સંતને શરણે થઈને જે એના થઈ ગયા એના કામ થઈ ગયા, એના કામ થઈ ગયા, પણ જે વળમાં રહી ગયા એ રહી ગયા. એટલે બીજી કડીમાં કે છે કે ભાઈ જળ સ્થળ અગ્નિ ને આકાશ વાયુમાં જોયું મેં નિરખી, અણુએ અણુમાં મારો નાથ કે મર્યાદામાં રહી નિરખે. જો જળમાં જોયું તો એમાંય ભગવાન, સ્થળમાં જોયું તો સ્થળ એવું એક પણ જગ્યા હોય ને અણી મુકાય એટલે ક્યાંય ખાલી ઈશ્વર વગરની નથી. અને હકીકત વાત છે, અણુએ અણુની અંદર ભગવાનનો વાસ છે, પણ એ દ્રષ્ટિ આપણી નથી એટલે આપણને દેખાતું નથી. તો આપણે એમ કહીએ તો એ ખબર કેમ પડે? જેને આપણે નિર્જીવ કહીએ છીએ એની અંદર પણ ભગવાનનો વાસ, અણુએ અણુમાં ભગવાનનો વાસ. કારણ કે એ તત્વ છે ને, પૃથ્વીમાં ભગવાનનો વાસ છે, વાયુમાં ભગવાનનો વાસ છે, આકાશમાં ભગવાનનો વાસ છે, અગ્નિમાં ભગવાનનો વાસ છે, જળમાં ભગવાનનો વાસ છે. 5 તત્વની અંદર ઈશ્વરનો વાસ. અને એની સાબિતી એ જ છે કે જે વસ્તુ હોય એ તમે 2 વસ્તુ ભટકાવો એમાંથી અવાજ પ્રગટ થાય છે, એ ક્યાંથી થાય? પૃથ્વીમાંથી તમે પાણો પછાડો, ઈટ પછાડો, અવાજ આવે છે ક્યાંથી આવે? એવી સાબિતી આપે છે કે આની અંદર ઈશ્વરનો વાસ છે, પણ ન્યૂન્ય અધિક છે. એકો એક અણુની અંદર ઈશ્વરનો વાસ છે, પણ ન્યૂન્ય અધિક છે. જેમ 84 જીવની અંદર ઈશ્વર તો છે જ, પણ એમાં 16 કળાનો નથી, 16 કળાનો નથી, અને એનામાં શબ્દ નથી એટલે એ ભજન કરી શકતા નથી. પણ મનુષ્યની અંદર ઈશ્વર 16 કળાએ છે, એટલે મનુષ્ય દેહ મોંઘા મૂલો કીધો છે. એટલે સતારા બાપુએ કીધો મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. આવો મોંઘો મનુષ્ય દેહ છે, આવો તને ફરી ફરીને વારે વારે મળવાનું નથી. અને હરેક સંતો એ જ કહે છે કે વારે વારે નહીં મળે તો આપણે કઈ ચિંતા જ નથી, ન મળે કઈ નહીં. જૂઠી કાયા જૂઠી માયા જૂઠો કુટુંબ પરિવાર, રાજા ગોપીચંદ ને ભરત રીજો છોડી ગયા ઘર બાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. આ જૂઠી કાયા તો આ શરીર પણ જૂઠું છે, બધી માયા પણ જૂઠી છે, અને જૂઠો કુટુંબ પરિવાર, આ કુટુંબ પરિવાર એ જૂઠો છે. અને જો તને ગીક સમજાતું ન હોય તો હોનાના ઈંડોળા હતા, હોનાની ખાટું હતી, હોનાના પલંગ હતા, દાસ દાસી હતી, એમાં એને સુખ ન મળ્યું, આ બધું મૂકીને વ્યા ગયા. તો આ મહાસુખ તો આમાં છે. રાજા ગોપીચંદ ને ભરત રીજો વ્યા ગયા, રાજ મૂકીને વ્યા ગયા, મોટા મોટા હાથી ઘોડા મહેલ રાણીઓ દીકરા દીકરીઓ બધું મૂકીને વ્યા ગયા. હું કામ? કે ઈ સુખ એને આમાં જે આ સુખ જોયું એમાં એને ઈ સુખ તુસ્ત લાગ્યું, એમાં એને કઈ સુખ જ ન મળ્યું. અને મીરાબાઈ એ જ કીધું કે દુખડા અમારા મેરુ સમાન, સુખડા છે રાયતલ જેવા. જો દુખડા છે મેરુ સમાન, સુખડા છે રાયતલ જેવા. કેમ રાયતલ જેવા? કે મનુષ્ય અવતાર છે એ તો ભાઈ 5, 25, 50 કે 100 વર્ષ એટલે ટૂંકો છે. એમાં કદાચ તમે સુખડા ભોગવવામાં રહી જાઓ તો વાંહે 84 લાખ અવતારમાં દુઃખ કેવું છે, મોટું મેરુ જેવડું. એટલે સંતો એમ કે છે કે ભાઈ ક્ષણિક સુખની વાંહે તમે ખોટી ન થાવ, અને જે
શાશ્વત સુખ છે એની શોધ કરો તો શાશ્વત સુખ શું છે એ પોતે પોતાને ઓળખી જાય. એ શાશ્વત સુખ છે એના જેવું સુખ એક કોઈ નથી. એના જેવું સુખ એક કોઈ નથી. ને ઓળખી ગયા એવી વાતો કરે છે. જળ સ્થળ અગ્નિ ને આકાશ વાયુમાં જોયું નિરખી, અણુએ અણુમાં મારો નાથ મર્યાદામાં રહીને નિરખી. એકો એક અણુની અંદર ભગવાનનો વાસ છે ને એની સાબિતી કબીર સાહેબ આપે. કેસો ખેલ રસાયો મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતું. કેસો તે ખેલ રસાયો, જ્યાં જોવું ત્યાં તું નહોતું. પાછો સોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નહોતું. કીડીમાં તું નાનો દેશે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો ચલાવનારો તું નહોતું. જો કરી સોરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નહોતું. દાતાર થઈ દાતારમાં બેઠો, દાતાર થઈને દાતારે તું નહોતું. શું અને લેવા વાળો તું નહોતું, દેવા વાળો તું નહોતું. બધાની અંદર ભગવાન પરમાત્મા છે, એના ઈ જ છે. મારવા વાળો ઈ છે ને રાખવા વાળો ઈ છે. તારવા વાળો ઈ છે ને બુડાડવા વાળો ઈ છે. કારણ કે બુડાડવા વાળો ઈ છે કેમ કે ઈ કર્મના બંધનના કાયદા એના બનાવેલા છે. એના બનાવેલા છે. અને ભગવાન જયારે પૃથ્વી માથે પોતે અવતાર ધારણ કરીને આવે છે ત્યારે પણ ઈ કર્મના નિયમ પ્રમાણે વર્તે. ભાઈ રામે ક્યાંય પરસો પૂર્યો? આખી રામાયણ જોવો. રાક્ષસો ઉડતા હતા, હનુમાન દાદા ઉડતા હતા, બધા ઉડતા હતા, પણ રામ ક્યાંય ઉડ્યા નહીં. એને જાવું તો હનુમાન દાદાને ખંભે બેહવું પડ્યું. શું કામ? કે જગતને બતાવવા માટે કે ભાઈ પરસા પરસી જેવું કઈ છે અને હકીકત નથી.